હેલો એવરીવન, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બિલ્ડિંગ સર્વિસીસ સબ્જેક્ટની અંદર આવતા એલિવેટર્સના ટોપિક ઉપર ચર્ચા કરશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ જોશું એલિવેટર્સ કેને કહેવાય, ત્યાર પછી તેનો વર્કિંગ પ્રિન્સિપલ જોશું, કયા પ્રિન્સિપલ ઉપર એલિવેટર વર્ક કરે છે, ત્યાર પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એલિવેટર જે માર્કેટની અંદર અત્યારે અવેલેબલ છે એના ઉપર ચર્ચા કરશું. ત્યાર પછી કમ્પોનન્ટ્સ ઓફ એલિવેટર્સ એટલે કે એવા બધા કમ્પોનન્ટ્સ કે જે મુખ્ય પાર્ટમાં આવે એલિવેટર્સના એની ઉપર ચર્ચા કરશું. અને ત્યાર પછી જોશું પ્રિલિમિનરી પ્લાનિંગ એટલે કે જ્યારે કોઈ પણ એલિવેટર ડિઝાઇન કરવાનું હોય એ ડિઝાઇન કરતી વખતે કયા કયા મહત્ત્વના પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ એના ઉપર ચર્ચા કરશું. હવે જોઈએ એલિવેટર્સ. તો એલિવેટર્સ કહેવાય કે ને, એલિવેટર્સ એ બિલ્ડિંગનો એક ભાગ છે કે જેના દ્વારા અથવા તો બિલ્ડિંગનો એક પાર્ટ અથવા તો કમ્પોનેન્ટ છે જે માણસો અને માલ સામાનને વર્ટિકલી ડાયરેક્શનની અંદર એટલે કે ઊભી ડાયરેક્શનમાં એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. રાઈટ. હવે એલિવેટર્સ કેવી જગ્યાએ હોવા જરૂરી છે? તો જો ઇન્ડસ્ટ્રીયલ લેવલની વાત કરીએ તો જ્યાં હેવી ઇક્વિપમેન્ટ અથવા તો હેવી ગુડને એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર ટ્રાન્સફર કરવા હોય ત્યારે એલિવેટર્સ હોવા કમ્પલસરી છે. પણ જો ડોમેસ્ટિકલી એટલે કે રેસિડેન્શિયલ બિલ્ડિંગની વાત કરીએ તો એવું બિલ્ડિંગ કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 3 ફ્લોર અથવા એનાથી વધારે ફ્લોર હોય તો એવા બિલ્ડિંગમાં એલિવેટર્સ હોવા એ ભલામણ કરવામાં આવે છે કે એવા બિલ્ડિંગની અંદર એલિવેટર્સ હોવા જોઈએ, જેને કારણે એ બિલ્ડિંગની અંદર રહેતા માણસો છે એની ઉપર ફિઝિકલ ફટીગ ઓછો પડે. રાઈટ. હવે વાત કરીએ વર્કિંગ પ્રિન્સિપલ. તો અહીંયા તમે ફિગરમાં જે રીતે જોવો છો એ રીતે કોઈ પણ એલિવેટરના મુખ્ય 4 પાર્ટ હોય છે. પહેલું હોય છે કાર, અહીંયા તમે જોવો એ રીતે, બીજું છે પુલી, ત્રીજું છે કેબલ અને ચોથું છે કાઉન્ટર વેઇટ. હવે અહીંયા જે પુલી છે એ એલિવેટરના સૌથી ટોપ ભાગ ઉપર હોય છે. એની એક બાજુએ કાર એટલે કે એ કમ્પોનેન્ટ એલિવેટરનો એ ભાગ કે જેની અંદર માણસો અથવા તો માલ સામાનને રાખવામાં આવે છે, અને બીજો પાર્ટ કાઉન્ટર વેઇટ કે જે કારના વજનને કાઉન્ટર કરવાનું, બેલેન્સ કરવાનું કામ કરે છે. અને આ બંને પાર્ટ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે અને એ બંનેને કેબલ થ્રુ કનેક્ટ કરેલા હોય છે. અહીંયા કાર અને કાઉન્ટર વેઇટ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં મોશન કરતા હોય છે. એટલે કે જ્યારે કાર નીચેની ડાયરેક્શનમાં આવતી હોય તો કાઉન્ટર વેઇટ ઉપરની ડાયરેક્શનમાં જશે, અને એનાથી ઉલટું જ્યારે કાઉન્ટર વેઇટ નીચે આવતો હશે તો કાર ઉપરની ડાયરેક્શનમાં મોશન કરશે. ઓકે. અહીંયા કાઉન્ટર વેઇટનું જે કામ છે એ છે કે પુલી સાથે જે મશીન જોડેલું છે એ મશીનનું કાર્ય, એ મશીનનો પાવર કન્ઝપ્શન ઓછું કરવું. ઓકે. હવે વાત કરીએ કેવા કેવા પ્રકારના એલિવેટર્સ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. તો અહીંયા જે ટોટલ અવેલેબલ એલિવેટર્સ છે અથવા તો માર્કેટમાં જેટલા પણ એલિવેટર છે એને મુખ્ય 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે. પહેલું છે બેઝડ ઓન અ યુઝ એટલે કે કેવી જગ્યાએ એલિવેટર્સ વપરાય છે એના આધારે 5 પ્રકાર પડે છે. પેસેન્જર લિફ્ટ અથવા તો એલિવેટર બંને કહી શકો. પેસેન્જર લિફ્ટ એટલે કે જે ડોમેસ્ટિક યુઝમાં આપણે કહીએ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કોઈ ઓફિસ છે એ બિલ્ડિંગની અંદર જે યુઝ થતા હોય એ લિફ્ટ કે જે માણસોની હેરફેર માટે વપરાય છે. ત્યાર પછી ગુડ્સ લિફ્ટ એટલે કે માલ સામાનની હેરફેર માટે જો કોઈ લિફ્ટ વપરાતી હોય તો એ હોય છે. ત્યાર પછી આવે હોસ્પિટલ લિફ્ટ એટલે કે હોસ્પિટલની અંદર દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે અથવા તો એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર લઈ જવા માટે જે સ્પેશિયલ લિફ્ટ હોય છે એને હોસ્પિટલાઇઝ લિફ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે સર્વિસ લિફ્ટ. સર્વિસ લિફ્ટ એટલે કે સપોઝ કે કોઈ પાવર પ્લાન્ટ છે અથવા તો કોઈ બોઇલર છે, એ બોઇલરને વર્ટિકલ ડાયરેક્શનમાં કોઈ ઊંચા કન્સ્ટ્રક્શન છે કે જેમાં રેગ્યુલર સર્વિસીસની જરૂર પડે છે તો એવી જગ્યાએ જે લિફ્ટ હોય કે જેમાં માણસ અથવા તો કારીગર છે એ એનો યુઝ કરીને પર્ટિક્યુલર એક કમ્પોનેન્ટ અથવા તો પર્ટિક્યુલર ભાગનું સર્વિસિંગ કરી શકે એને સર્વિસ લિફ્ટ કહેવામાં આવે છે. અને છેલ્લું છે ફાયરમેન લિફ્ટ. આ લિફ્ટ એટ ધ ટાઈમ ઓફ ઇમરજન્સી યુઝ કરવામાં આવે છે એટલે કે જ્યારે આગ લાગી હોય એવા સમયે જો આ લિફ્ટનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બેઝડ ઓન પાવર સપ્લાય. બેઝડ ઓન પાવર સપ્લાય એટલે કે પાવર કયા પાવરનો યુઝ કરે છે. અહીંયા હાઇડ્રોલિક લિફ્ટ છે અને ઇલેક્ટ્રિકલ લિફ્ટ છે. અહીંયા હાઇડ્રોલિક લિફ્ટ હાઇડ્રોલિક પ્રેશરનો ઉપયોગ કરે છે, પણ હાઇડ્રોલિક લિફ્ટની એક લિમિટેશન છે
કે માત્ર ને માત્ર મેક્સિમમ 2 ફ્લોર સુધી જ એ વર્ક કરી શકશે. પણ હા, એની સામે એનો એક ફાયદો છે. ઇલેક્ટ્રિક લિફ્ટ કરતાં હાઇડ્રોલિક લિફ્ટની વજન ઉપાડવાની ક્ષમતા વધારે હોય છે. એટલા માટે જ ઇન્ડસ્ટ્રીયલ લેવલે જો વિચારીએ કે જ્યાં 1 અથવા તો 2 ફ્લોર સુધી જ માલ સામાનની હેરફેર કરવી હોય તો એવા કેસમાં હાઇડ્રોલિક લિફ્ટ વધારે યુઝ કરવામાં આવે છે. બીજી વાત કરીએ તો ઇલેક્ટ્રિક લિફ્ટ. ઇલેક્ટ્રિક લિફ્ટ જે છે એ જનરલી મોટા ભાગના એલિવેટર્સ અથવા તો લિફ્ટનો પાવર ઇલેક્ટ્રિસિટીથી પાવર્ડ હોય છે. આ લિફ્ટની અંદર મોટર દ્વારા કારનું અને કાઉન્ટર વેઇટનું મોમેન્ટ કરાવવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ બેઝડ ઓન અ સ્પીડ. અહીંયા સ્લો સ્પીડ લિફ્ટ છે અને હાઈ સ્પીડ લિફ્ટ છે. સ્લો સ્પીડ જે લિફ્ટ છે એ એવી જગ્યાએ વાપરવામાં આવે છે જે સામાન્ય લો ફ્લોરની બિલ્ડિંગ છે, એટલે કે 5 માળ 6 માળ કે 10 ફ્લોર સુધીની જે બિલ્ડિંગો છે તેની અંદર સ્લો સ્પીડ લિફ્ટનો યુઝ થાય છે. જ્યારે હાઈ સ્પીડ લિફ્ટ એટલે કે હાઈ રાઇઝ છે, સ્કાયલાઇન છે, મોટા મોટા સ્કાય સ્ક્રેપર્સ છે કે જે 100 માળ 150 માળ જેટલા ફ્લોર્સ છે એની અંદર, તો એવી જગ્યાએ ટાઈમિંગ ઓછું કરવા માટે હાઈ સ્પીડ લિફ્ટનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કમ્પોનન્ટ્સ ઓફ એલિવેટર્સ. અહીંયા તમે ફિગરમાં જોશો તો ઘણા બધા કમ્પોનન્ટ્સ આપેલા છે, નાના મોટા ઘણા, પણ અહીંયા આપણે મુખ્ય કમ્પોનન્ટ્સ ઉપર વાત કરીશું. મુખ્ય 9 કમ્પોનન્ટ્સ છે. એમાં સૌથી પહેલું આવે છે લિફ્ટ કાર. અહીં લિફ્ટ કાર એટલે કે એ કમ્પોનન્ટ કે જે માણસ અથવા તો માલ સામાનની હેરફેર કરવા માટે ઉપયોગમાં હોય. એટલે કે આખા એલિવેટર્સની અંદર કોઈ માણસ અથવા તો માલ સામાનને આ લિફ્ટ કારની અંદર મૂકવામાં આવે છે. લિફ્ટ કારનું સ્ટ્રક્ચર બહારની સાઈડ અને અંદરની સાઈડ જનરલી એસએસના પતરા અથવા તો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે અને એનું મેઇન સ્ટ્રક્ચર અથવા તો બોડી રીઇન્ફોર્સિંગ બારથી બનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ લિફ્ટ કારનું ઇન્ટિરિયર લાકડાથી પણ કરવામાં આવે છે. લિફ્ટ કારની અંદર કોમ્યુનિકેશન માટે એક ફોન હોય છે, વિડીયો કેમેરો હોય છે સિક્યુરિટી માટે, અને તે ઉપરાંત લાઇટ અને વેન્ટિલેશનની પણ વ્યવસ્થા હોય છે. ત્યાર પછી વાત કરીએ લિફ્ટ વેલ અથવા તો લિફ્ટ શાફ્ટ. આ બિલ્ડિંગનો એ એક ભાગ છે કે જે માત્ર ને માત્ર લિફ્ટની મોમેન્ટ માટે ડિઝાઇન કરેલો હોય છે. આ એક ભાગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી સતત હોય છે અને આ લિફ્ટ વેલ એ લિફ્ટનો અવરોધ રહિત મોમેન્ટ પ્રોવાઈડ કરે છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ લિફ્ટ પીટ. લિફ્ટ પીટ એટલે શું કે ગ્રાઉન્ડ ફ્લોરના તળિયાથી લિફ્ટ શાફ્ટની અંદર ગ્રાઉન્ડ ફ્લોરના તળિયાથી નીચેનો જે ભાગ હોય છે એને લિફ્ટ પીટ કહેવામાં આવે છે. પીટ એટલે કે ખાડો, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે થોડો ભાગ, લિફ્ટ શાફ્ટનો થોડો ભાગ ગ્રાઉન્ડ ફ્લોરના તળિયાથી પણ નીચે હોય છે. આ લિફ્ટ પીટની અંદર મુખ્યત્વે બફર્સ રાખેલા હોય છે. બફર્સનું કામ એ છે કે ઇન ધ ટાઈમ ઓફ ધ ઇમરજન્સી, એટલે કે ઇમરજન્સી દરમિયાન જ્યારે પણ લિફ્ટનો કેબલ અથવા તો લિફ્ટની મોટર બગડી જાય તો અચાનક ફૂલ સ્પીડથી લિફ્ટ નીચે આવે તો એ દરમિયાન જે બફર્સ છે એ સ્પીડને, લિફ્ટની સ્પીડને રોકી અને નુકસાન થતું અટકાવે છે. ત્યાર પછી વાત કરીએ ચોથું મશીન રૂમ. મશીન રૂમ એ લિફ્ટ શાફ્ટના સૌથી ટોપ ઉપર હોય છે, એટલે કે સૌથી ઉપરના ભાગ ઉપર હોય છે અને મશીન રૂમ છે એ લિફ્ટના બાકીના ફ્લોરથી અલગ બનાવવામાં આવે છે. હવે મશીન રૂમની અંદર મુખ્યત્વે જે મશીન એટલે કે એ મશીન કે જે લિફ્ટને ઉપર કે નીચે લઈ આવવા માટે પાવર આપે છે એ હોય છે. તે ઉપરાંત એના કંટ્રોલ્સ હોય છે, કંટ્રોલિંગ સર્કિટ્સ હોય છે અને લિફ્ટના મેન્ટેનન્સ માટે અથવા તો મશીન રૂમના મેન્ટેનન્સ માટેનો એક ડોર પણ મશીન રૂમની અંદર આપેલો હોય છે. ત્યાર પછી વાત કરીએ લેન્ડિંગ ડોર્સ. લેન્ડિંગ ડોર્સ એટલે કે દરેક ફ્લોર ઉપર જે ડોર અથવા તો દરવાજા મૂકેલા હોય છે એને લેન્ડિંગ ડોર્સ કહેવામાં આવે છે. લેન્ડિંગ ડોર્સ એક સેન્સર દ્વારા ખોલવામાં અને બંધ કરવામાં આવે છે જે કમ્પ્લીટલી ઓટોમેટિક હોય છે. ત્યાર પછી છઠ્ઠું આવે ગાઈડ્સ. ગાઈડ્સ એ છે જે લિફ્ટ શાફ્ટની અંદર લિફ્ટ કાર અને કાઉન્ટર વેઇટને પર્ટિક્યુલર પાથમાં ઉપર કે નીચે સરકાવવામાં મદદ કરે છે. અહીંયા જે ગાઈડ્સની વાત કરવામાં આપણે આવે છે એ ગાઈડ્સની ટોટલ સંખ્યા લિફ્ટ શાફ્ટની અંદર 4 હોય છે. 2 લિફ્ટ કાર માટે હોય છે 2 ગાઈડ અને 2 ગાઈડ કાઉન્ટર વેઇટ માટે હોય છે.
सातमी बात करिए काउंटरवेट। काउंटरवेट एटले के लोखंड अथवा तो शीशुना बनेला वजनदार स्लेब होय छे जे लिफ्ट कारनी ऑपोजिट डायरेक्शन में केबल कार अथवा तो केबल द्वारा कनेक्ट करेला होय छे। काउंटरवेटनुं मुख्य कार्य जे मशीन छे जे लिफ्टने पावर आपे छे एनो वजन ओछुं करवानुं होय छे, प्लस एट द टाइम ऑफ द इमरजन्सी लिफ्टने बेलेन्सिंग करवानुं पण कार्य करे छे। आठमो आवे छे रोप। रोप ए लिफ्ट कार अने काउंटरवेटने जोड़वानुं काम करे छे। जनरल केसीसमां आ रोप ए स्टीलना वायरथी बनाववामां आवे छे अने ते अतिशय मजबूत होय छे। नवमो कम्पोनेंट छे इंडिकेटर। इंडिकेटर बे प्रकारना होय छे, एक लिफ्टनी अंदर होय छे अने बीजुं इंडिकेटर लिफ्टनी बहार होय छे। लिफ्टनी बहारनुं जे इंडिकेटर छे ए इंडिकेट करशे के लिफ्ट अत्यारे क्या फ्लोर उपर छे अने लिफ्ट ए फ्लोर थी उपरनी साइड के नीचेनी साइड कई डायरेक्शन में मूवमेंट करे छे। ज्यारे लिफ्ट कारनी अंदर जे इंडिकेटर होय छे एनी अंदर स्विचीज होय छे जे पेसेंजर ने क्या फ्लोर उपर जवुं छे एना माटे हेल्प करे छे। ते उपरांत अत्यारे लिफ्ट कया कार पर अथवा तो अत्यारे जे लिफ्ट छे ए कया लेवल उपर छे ए पण नक्की करवानुं काम करे छे। त्यार पछी वात करीए प्रिलिमिनरी लिफ्ट प्लानिंग। एटले के लिफ्ट प्लानिंग करती वखते कया कया महत्वना मुद्दाओ ध्यानमां राखवा जोईए। तो महत्वना अहींया मुख्य 3 मुद्दा छे। एमां पहेलुं छे पॉप्युलेशन ऑफ द बिल्डिंग, एटले के बिल्डिंगनी अंदर केटली वस्ती छे ए वस्तीना आधारे लिफ्टनी साइज अने संख्या नक्की करवी जोईए। बीजुं छे क्वोंटिटी ऑफ सर्विस। क्वोंटिटी ऑफ सर्विस एटले के एकम समयमां लिफ्ट केटला पेसेंजरने अथवा तो केटला व्यक्तिओने सर्विस आपी शके छे अने क्वोंटिटी ऑफ सर्विस कहेवामां आवे छे। एटले के आपणे समजीए के कोई लिफ्ट छे कोई बिल्डिंगनी अंदर 1 कलाकनी अंदर 100 पेसेंजरने एक फ्लोर उपरथी अन्य फ्लोर उपर ट्रांसफर करी शके छे तो एनी क्वोंटिटी ऑफ सर्विस छे ए 100 नी थई जाय छे। त्यार पछी वात करीए क्वोलिटी ऑफ सर्विस। क्वोलिटी ऑफ सर्विस छे ए वेटिंग टाइम साथे रिलेटेड छे। एनो मतलब के कोई पेसेंजर ने कोई पर्टिक्युलर फ्लोर उपर केटला समय वेटिंग करवू पड़शे अने क्वोलिटी ऑफ सर्विस कहेवामां आवे छे। शक्य होय त्यां सुधी आ वेटिंग टाइम ओछो होवो जरूरी छे। एनो मतलब के सपोज के कोई व्यक्ति ने कोई फ्लोर उपर 5 सेकंड सुधी वेटिंग करवू पड़े छे तो ए 5 सेकंड ए एनो क्वोलिटी ऑफ सर्विस थई जाय छे। ओके, तो आजे आपणे लिफ्टना कम्पोनेंट्स एना पार्ट्स अने एनुं वर्किंग विषे चर्चा करी। थैंक यू स्टूडेंट्स।